અનેક જગ્યા પર દારૂ વેચાય છે, દારૂના અડ્ડા ધમધમે છે અને દારૂ પીવાય છે પણ ખરા. અપડેટ સમાથી સામે આવી છે. સમા જવાહરનગર સાથે સંજયનગરમાં જે દારૂના અડ્ડા ધમધમે છે અને સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. સ્થાનિકો આજે પોલીસ ભવન ખાતે પોસ્ટરો સાથે વિરોધ કરી રહ્યા છે અને પહોંચ્યા છે, રજૂઆત કરી છે કે આ દારૂના અડ્ડા વહેલેસરે એટલે કે જલ્દીમાં જલ્દી બંધ થાય અને રાહત મળે. સ્થાનિકો આ દારૂના ધમધમી રહેલા અડ્ડાથી પરેશાન થયા છે. શહેરના સમા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે વિસ્તારના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થયા પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા છે. પોસ્ટરમાં દારૂ સાથે બુટલેગરો દર્શાવી અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે સમા સંજયનગરથી તેઓ આવ્યા છે. દારૂના અડ્ડા ખૂબ જ ચાલી રહ્યા છે, જેના લીધે હાલાકી પડી રહી છે. સાથે જ મહિલાઓની છેડતીના પણ બનાવો બની રહ્યા છે. નામચીન બધા જ બુટલેગરો છે. 7 દિવસમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ કરીશું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. દારૂના જે ધંધા છે તે બંધ થાય, તેને કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય, તે રજૂઆત કરવા માટે તે અહીંયા પહોંચ્યા છે. સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરવામાં આવે છે, પોલીસ આવે છે, પરંતુ બધી રેડ નીલ બતાવે છે. છેલ્લા 1 વર્ષથી હવે મોટી ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા વધી છે. બહાર પણ અમે નીકળી નથી શકતા. જ્યાં દારૂ લેવા માટે આવતા હોય દારૂના શોખીન, ત્યાં આડેધડ વાહનો પણ પાર્ક કરે છે. વાહનો હટાવવા નથી દેતા, સાથે મહિલાઓની છેડતી પણ કરે છે. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવી છે. રજૂઆત કરતાની સાથે જ તેઓ કહી રહ્યા છે કે આ દારૂના ધંધા બંધ કરવામાં આવે. અમે સમા રહીએ છીએ. અમારે ત્યાં દારૂના ધંધા બહુ ચાલે છે. એના લીધે ટ્રાફિક થાય છે અમને, અને એટલું ટ્રાફિક થાય છે કે અમારે ત્યાંની લેડીઝો છે એ બધી આવી નહીં શકતી. ત્યાં છેડતીઓ થાય છે એમની. અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. કોણ છે આ બુટલેગર? કોણ છે? શું છે? ત્યાંના બધા નામચીન બુટલેગરો છે. હવે નામ કહીશું તો અમને પછી એ લોકો કોઈ ખોટા કેસોમાં ફસાઈ દેશે કે કશું બી કરી શકે છે. તો અમે સીપી સાહેબને એ જ રજૂઆત કરવા આવ્યા છે. અગર 7 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ બી કરીશું. ઓકે, થઈ જાય. માંગ એ જ છે કે દારૂના ધંધા બંધ થાય અને આ ટ્રાફિક બંધ થાય. અમને આવવા જવાની તકલીફ બહુ છે. આ કઈ જગ્યાએ? સમા જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે ત્યાં. સ્થાનિક પોલીસ પીઆઈ ને વાત નહીં કરી પોલીસ? સ્થાનિક પીઆઈને અમે ત્યાંથી એટલે અમે 100 નંબર પરથી કોલ બી કરીએ છીએ. ત્યાં આવે છે પણ બધી નીલ બતાવે છે બધી રેડો, ત્યાં એ કશું છે જ નહીં. ઓકે, એવી રીતના છે બધું. કેટલા દિવસથી આ સમગ્ર લગભગ છેલ્લા 1 વર્ષથી આ ટ્રાફિકની સમસ્યા થઈ ગઈ છે ને હવે તો આપું છું હેરાન થઈ ગયા છે. અમે બહાર નીકળી નથી શકતા. અમે શું કરે છે આ બુટલેગરો? શું કરે છે? એટલે કશું ને એમની ટ્રાફિક એટલું થાય છે કે અમે આવવા જવાની એટલી તકલીફ પડે છે. કહેવા જઈએ તો 10 મિનિટ માટે ટ્રાફિક હટાઈ દે છે, પછી જેવું હતું એવું થઈ જાય છે પાછું. ભાઈ વિસ્તારની બેન દીકરીઓને બી આવા જવા પેલા બહુ તકલીફ થાય છે. આવતા જતા બધા નામ લે છે, છેડતીઓ થાય છે, તો એ લોકો કશું કહેતા નતા. હવે અમે સીપી સાહેબની એ જ રજૂઆત કરવા આવ્યા છે. હવે શું આશા છે અહીંથી? આશા એ જ છે કે સીપી સાહેબ અમારી સાંભળે અને જલ્દથી જલ્દ આ દારૂના ધંધા બંધ કરાવે. અમે કમિશનર ઓફિસ અરજી કરવા માટે આવ્યા છે. અમે સમા નહેરુનગરથી આવીએ છીએ. ત્યાં બધા દેશી દારૂના અને ઇંગ્લિશ દારૂનો વેચાણ કરે છે. અને અમે રાત્રે અમે લેડીઝ છે કે જેન્ટ્સ છે, અમે કોઈ બી અમારા ઘરના કોઈ શુભ પ્રસંગ હોય તો અમે કોઈ મહેમાન કે કોઈ મોટી ગાડી અંદર આવી શકતી નથી. કોઈ પણ માણસ બીમાર હોય તો પણ એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નથી. અમને ટ્રાફિકની બહુ સમસ્યા થાય છે. અવારનવાર અમારે ત્યાં આવા દ્રશ્યો થતા હોય છે. એના કારણે આજે અમે કમિશનર ઓફિસ અરજી કરવા આવ્યા છે. શું હવે આશા શું છે પોલીસ કમિશનર? હવે અમને એક જ આશા છે કે કમિશનર સાહેબ શ્રી અમારી અરજીને સ્વીકાર કરે અને આનો કઈ નિવારણ લાવે. સ્થાનિક પોલીસ શું કરે છે? સ્થાનિક પોલીસ અમે કેટલી વખત અરજી કરવા ગયા છે. અમે ત્યાં પણ વાત કરી છે, પણ કંઈક ત્યાં મતલબ કોઈ બી જાતનો અરજીની કોઈ મતલબ એ થતું નથી. ઠીક છે, કોઈ બી હા બુટલેગરો છે, એ લોકોનો કોઈ ડર નથી? કોઈ ડર એવું નથી, પણ એવું કે એ લોકો કોઈને આમ સાંભળતા નથી કોઈ બી વસ્તુમાં, કે પોલીસ હોય કે કોઈને પણ હોય, કોઈને એ લોકો સાંભળતા નથી. હવે જો પોલીસ કમિશનર પણ નહીં સાંભળે તો આગળ શું આપણું શું સ્ટેપ? હવે અમે એને એક જ આશા છે કે પોલીસ કમિશનર શ્રી સાંભળે. અને અમને બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અમને રસ્તાની પ્રોબ્લેમ છે. અમારે ત્યાંથી નીકળવું, ચાલવું માણસને અગર મુશ્કેલ છે તો તમે સોચો કે 2 વ્હીલર કે 4 વ્હીલર આવવાની શક્યતા જ નથી ત્યાં. તો બેન આ કોના ગુજરાતમાં તો દારૂબંધી છે, તો કોના આશરાથી? હા, એ જ અમને નથી ખબર કે કોના આશરેથી ચાલી રહ્યું છે. અને બેફામ વેચે છે, તમે જોઈ શકો છો દારૂનું. બુટલેગરો કોણ છે? હા, અમારે ત્યાંના જ બધા વસ્તીના જ માણસો છે. ત્યાં એમના ઘરમાં આગળ છે. ટોટલી બધી પબ્લિક ત્યાં આગળ દારૂ જ વેચે છે. દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ ખુલ્લે આમ વેચાય છે. કોઈને કોઈનો ડર છે જ નથી. ઠીક છે. હા, અમે ચાલવા જઈએ તો બી અમને પ્રોબ્લેમ થાય છે. અમે ત્યાંથી નીકળીએ, બધા રોડ પર પીધેલા માણસો હોય, કેવી કેવી કમેન્ટ કરે, શું છે શું નહીં, એવું બધું જ ચાલે છે. એટલા માટે અમે આજે અરજી કરવા આવ્યા છે. તકલીફ તો કહેવામાં બહુ જ તકલીફ છે. અમને નાના છોકરાઓને અમે લઈને આવીએ છીએ.
જઈએ છીએ ત્યાં આગળ દારૂ એટલી બધી સાંજના ટાઈમ પર વધારે બહુ જ ટ્રાફિક થઈ જાય છે. એના માટે અમને આ જ માંગણી છે કે અમારી અહીંથી કાર્યવાહી આગળ થાય, અમને આગળ રસ્તો મળે. દારૂનો ધંધો બંધ જ થાય ત્યાં આગળ, દારૂનો ધંધો બંધ જ થઈ જાય આખો. પોલીસ ભવનમાં પણ અમારી ઓળખાણ છે અને અમે ગમે તે હિસાબે લડી લઈશું. એટલે રોડ રસ્તા પર ગમે તેમ પાર્કિંગ, દારૂનું ખુલ્લે આમ વેચાણ, એમાં રાહદારીઓને નાના બચ્ચાઓ, હવે એમનું શું બહુ ભયંકર વર્તન કરેલું. નામ નહીં જાહેર જોઈએ આટલું કહીએ, હેરાન કરે એવું નહીં સાહેબ. અમારે નાના બાળકો ડરવાનું તો છે જ નહીં. મારે ડર્યો તો ભાઈ આટલું બધું લગભગ ગણાય નહીં, મીડિયામાં ગણાય નહીં, આખો એરિયો જ. આ તમને કહી દઉં શું થાય છે પછી એ લોકો દારૂ ધંધો કરે તો શું થાય છે? ટ્રાફિક જ તમારથી સાયકલ કે ટુ વ્હીલર એ નીકળે જેવી નથી. કોઈના બાપ અમે ભરાણ ભરીએ છીએ, અમારું પોતાનું ઘર છે એવું કે અને કે અમે ભરાણ ભરીએ છીએ, તમારથી જે ઉખડતો ઉખાડ લેવાનું, તમારા ઘર વાળાઓને હેરાન કરજો. પોલીસ શું કરે છે? સમા પોલીસ આવે છે, ખાલી અરજી નાખીએ છે, એવું કે છે કે અમે કરીએ છીએ પણ એ લોકો પૈસા ખાઈ લે એટલે બધું પતી જાય. અઠવાડિયું ચાલે, અઠવાડિયું ધંધો બંધ રહે અને પછી પાછું એ જ ચાલુ થાય. અને બધા એવું કહે કે અમે ભરાણ ભરીએ છીએ એટલે અમે બંધ તો નહીં કરશું. બીજા આવે, ગાય બકરીઓ આવે, એમની અથડી જાય તો એ લોકો મારવા સામે વાળાને જાય અને આ લોકોને હેરાન કરે કે ભાઈ તમારો વ્યક્તિ આવ્યો તો તમારા વ્યક્તિ આવું કર્યું, અમને પૈસા આલો. અમે પૈસા ક્યાંથી આલવાના? 10,000 5,000ની બકરીઓ લાવો તમે અને એને બેફામ તમે મૂકી દો તો અમે ક્યાંથી લાવીશું 10,000 5,000? આ 2,000 કમાનારી, 3,000 કમાનારા, અમે 10,000 તમે માંગતો. અમે છોકરાઓને હેરાન કરે. કાલ ઉઠીને વેન નાખેલા છે છોકરાઓને, વેન આવવા માટે બી તકલીફ થાય, બ્રેકો મારે, છોકરાઓને વાગે. પછી સામેવાળા વ્યક્તિઓ એવું કહે કે અમારા એરિયામાં વેનો નહીં આવી જોઈએ તો અમે બહાર જઈએ, હનુમાન મંદિરે જઈએ, એમ્બ્યુલન્સ બોલાવીએ તો એમ્બ્યુલન્સ બી અંદર સુધી આવવા નથી દેતા, આગળથી જ મોકલી દે છે. તો અમને તકલીફ થાય છે. એ લોકોને તો શું છે, એ લોકોનો ધંધો ચાલુ છે. પોલીસ કેસ કરીએ, સમા પોલીસ સ્ટેશનમાં આવે પોલીસ અને કહીને તો નીકળી જાય. અમે અમારું કામ કરીશું, તમે ટેન્શન ના લેતા. બધું જ બીજું શું કહેવાનું.